આજે 31 તારીખની ગાયારિયા તાજી વિયાયેલી છે। કાલની દૂધ અંદાજે 7 લીટર જેવું એનું હાજરમાં છે। તમામ ગાયોના બધી ગાયો આજે બતાવી દઉં છું। જોઈ શકો છો, હજી ખીરું છે અને 2 ટાઈમ ખાસ કરીને દોઈને આપણે ત્યાંથી ગાયો બધી લેવાની। અને હવે વિડીયા જેમ બને ત્યાં સુધી ઓછા આવે છે। બીજી તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં તો છે બધી ગાયો। અને ખાસ કરીને આપણે ત્યાંથી વાડેથી 2 ટાઈમ તમારે ફરજિયાત દોરાવીને ગાય લેવાની। કારિયા ગાય છે, આ તાજી વિયાયેલી છે। એનું 7 લીટર જેવું દૂધ હાજરમાં છે। અને આરિયા ગાય દોવાઈ ગઈ છે। આનું 7 લીટર જેવું દૂધ હાજરમાં છે, તાજી વિયાયેલી છે। અને એક બીજી પણ ગાય છે, બતાવી દઉં તમને। ઓલી 2 ગાય આજની તારીખમાં વેચાઈ ગઈ છે। એક આરિયા ગાભણમાં છે અને બીજી ગાય હવે દોવાનું ચાલુ થાય છે। એનું પણ દૂધ કેટલું છે એ લાસ્ટમાં હું બતાવી દઉં છું। આ ગાયનું દૂધ દોવાનું ચાલુ કરી દઈએ છીએ। બંને ગાયો તાજી વિયાયેલી છે। બંને ગાયનું 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે। આજની 31 તારીખની ગાયો આપણી પાસે હાજરમાં છે। 2 તાજી વિયાયેલી, બંને કાબીડી ગાયો છે। અને ખાસ કરીને 2 ટાઈમ આપણે વાડેથી દોરાવીને જ લેવાની। બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ લેવાની। 2 ટાઈમ તમે નહીં દોરાવીને લો તો જવાબદારી તમારી રહેશે। અમારા તરફથી ફૂલ છૂટ છે કે બંને ટાઈમ પૂરું દૂધ નીકાળી અને લેવાનું। બંને ટાઈમ સરખું દૂધ આવે તો જ આપણે વાડેથી ગાયો લેવાની। અને તમે દોયા વગર કોઈ પણ જગ્યાએથી નહીં લો તો તમે છેતરાશો 100%। એટલે ખાસ કરીને કોઈ પણ જગ્યાએથી ગાયો તમે લ્યો તો 2 ટાઈમ દોરાવીને જ ફરજિયાત લેવી। અને દોરાવીને નહીં લો તો તમે 100% છેતરાશો। એટલે ખાસ કરીને 2 ટાઈમ કોઈ પણ જગ્યાએથી અમારે ત્યાંથી લો તો ઠીકે, ગાય નહીં લો તો કોઈ વાંધો નથી। પણ કોઈ પણ જગ્યાએ છેતરાવો એના પહેલાં સાંજે પણ દોવાની અને સવારે પણ દોવાની। સાંજે 5 વાગે દોવાની, સવારે 5 વાગે દોવાની। બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ લેવાની। બંને ટાઈમ દૂધ સરખું ના નીકળે તો ગાય લેવાની નહીં। એનું કારણ કે ગાયમાં કોઈ પણ વસ્તુ 19-20 હોઈ શકે છે। એટલે ખાસ કરીને પશુપાલકને જણાવવાનું કે 2 ટાઈમ કોઈ પણ જગ્યાએ વેપારની ત્યાંથી લો તો 2 ટાઈમ દોયા વગર કોઈ જગ્યાએથી ગાવડા લેવા નહીં। અને 2 ટાઈમ દોયા વગર ગાયો ને લેશો તો તમે છેતરાશો નહીં। 1 ટાઈમ તમે દોઈને લેશો તો તમે 100% છેતરાશો। કેમ કે સાંજે દૂધ વધારે નીકળે તો સવારે તમે દોશો તો દૂધ ઓછું નીકળ્યું તો એમાં તમે 100% છેતરાશો। બંને ગાયો તાજી વિયાયેલી છે। 2 ગાયો હાઇટ કન્ડિશનમાં બધી સારી છે। હાઇટમાં બધી પૂરતી લંબાઈ છે। 2 ટાઈમ દોઈને લેવાની। આનું 7 લીટર જેવું દૂધ છે। અને એક આરિયા ગાય છે, આનું 7 થી 8 લીટર જેટલું દૂધ હાજરમાં છે। આનું બચ્ચું આર્યું આ છે। એટલે ખાસ કરીને 2 ટાઈમ દોઈ અને પરફેક્ટ આપણે ત્યાંથી ગાયો લેવાની। રા ગામ, થરાદ તાલુકો, જિલ્લો બનાસકાંઠા। અને તમામ ગાયો આપણી પાસે બનાસકાંઠાની લોકલ ગાયો છે। અને જેમ બને ત્યાં સુધી આપણા વિડીયો હમણાં ઓછા આવે છે। બે ગાયો તાજી વિયાયેલી છે। બંને ગાયોનું
હાલની તારીખમાં આજની 31 તારીખમાં 7 લીટર જેટલું દૂધ હાજરમાં છે. એટલે ખાસ કરીને 2 ટાઈમ ગાયો દોરાવીને આપણે વાડેથી લેવાની. ચલો, જય માતાજી.